રહ્યા છો સનસની ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઓરડી ગામના જાગૃત નાગરિક અશોક પરમારની રજૂઆતને પગલે ઉપસરપંચ હરીશ બારિયા દ્વારા કરાઈ તાત્કાલિક કાર્યવાહી। અશોક પરમારની જાગૃતતાને લઈ દર્શાવવામાં આવેલ સમાચારને ધ્યાને લઈ ઓરડી ગામના જાગૃત ગણાતા પૂર્વ અને હાલના ઉપસરપંચ હરીશભાઈ બારિયાએ તાત્કાલિક ધોરણે તંત્રને સાથે રાખી કામગીરી પૂરજોશમાં હાથ ધરી છે, જે બદલ ઓરડી ગામના હાલના ઉપસરપંચ હરીશભાઈ બારિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। નમસ્કાર, હું અશોક પરમાર। ગઈકાલે આપણે આપણી ન્યૂઝના માધ્યમથી એક સમાચાર પ્રસારિત કર્યા હતા, જેમાં ઓરડી ગામમાં થયેલા ભ્રષ્ટાચારના અનુસંધાનમાં જ્યાં ઓરડી ગામમાંથી રોડ બનાવ્યો છે કરોડોના ખર્ચે, એ રોડમાં ભ્રષ્ટાચાર મને નજર આવતા હું આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણે સમાચાર આપ્યા હતા, જેનો પડઘો પડ્યો અને ત્યાંના ઉપસરપંચ એટલે હરીશચંદ્ર હસમુખભાઈ બારિયા, જેઓ પૂર્વ સરપંચ પણ છે, અને તેઓએ તાત્કાલિક ધોરણે ત્યાંના લોકલ તંત્રને ધ્યાન દોરાવ્યું અને તાત્કાલિકપણે ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે। રોડમાં પડેલા ભૂવાઓ, આજુબાજુનું જે પુરાણ એ પણ કરવાનું ચાલુ કામ કર્યું છે। ત્યારે ઓરડી ગામના ઉપસરપંચ હરીશચંદ્ર બારિયા તેમજ આપની ચેનલનો હું અશોક પરમાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અશોક પરમાર। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।